આઈપીએલ 2024 સૂર્યકુમાર યાદવનું તૂટ્યું દિલ, શું હાર્દિક પંડ્યા કેપ્ટન બનવાથી નાખુશ છે? મુંબઈ ઇન્ડિયન્સ રોહિત શર્માને હટાવી હાર્દિક પંડ્યાને નવા કેપ્ટન બનાવ્યા હતા. લીંબોઈમાં મોટી દુર્ઘટના, બોટ પલટી જતા 61 અપ્રવાસીઓના મોત, મૃતકમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ. આ બોટમાં આશરે 86 લોકો સવાર હતા. અપ્રવાસીઓ માટે યુરોપ પહોંચવાની લીંબાઈમાં લોન્ચિંગ પોઈન્ટ બની ગયું છે. હિમાચલમાં પાકને નુકસાન થતાં સફરજન મોંઘા, કેરળમાં ઉત્પાદન વધતા અનાનસ સસ્તા. કેરળમાં ખેડૂતોને કુદરતી રબર છોડીને અનાનસ પાક તરફ વળતા અનાનસના વાવેતરમાં 5% જેટલો વધારો થયો છે. મધ્યપ્રદેશમાં હાર બાદ કોંગ્રેસ એક્શનમાં, કમલનાથ ઘર ભેગા, હવે નેતા પ્રદેશ અધ્યક્ષ. એમપીમાં કોંગ્રેસના દ્વારા જારી કરવામાં આવે કે અખબાર યાદીઓમાં જણાવેલું આવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જીતુ પટાવી તાત્કાલિક અસરથી મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ નિમણૂક કર્યા છે. સરકારી કર્મચારીને વગર વ્યાજે લોન, તમારી મરજી થાય ત્યારે ઈએમઆઈ ભરો, મોજે દરિયા. આ સ્કીમ સરકારી કર્મચારીઓ તેમની નોકરી દરમિયાન લોનની વિશેષ સુવિધા મળશે. આમાં તેમની પાસેથી ન તો વ્યાજ વસૂલવામાં આવશે, ન તો તેને પૈસા પરત કરવાની જરૂર છે. ઉપરનો નિયમ પણ એટલો સરળ છે કે તેમની અરજી આપતા તમારા ખાતામાં પહોંચી જાય છે. કોરોનાએ ફરી વધાર્યું ટેન્શન, GN1 વેરિયન્ટે ખતરો વધાર્યો, કોવિડને લઈને હાઈ એલર્ટ જાહેર. ફરીવાર સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાઈ એલર્ટ મોડ પર છે. હાલમાં કોવિડ-19 વેરિયન્ટ ઘણા કેસમાં નોંધાયા છે. ચિંતાની વાત એ છે કે 8 ડિસેમ્બરે કેરળમાં આનો એક કિસ્સો સામે આવ્યો છે. 2024 એટલે કે 2+2+4=8 બરાબર 8 વાર મોદી પ્રધાનમંત્રી બનાવાશે. આ ગજબનો સંયોગ. નોટબંધી હોય કે સર્જિકલ સ્ટ્રાઇક હોય, કેમ પ્રધાનમંત્રી મોદી કોઈપણ મોટો નિર્ણય લેતા સહેજ પણ અચકાતા નથી? જાણો તેની પાછળ 8નો મેજિક. જાણો કઈ રીતે મોદી મેજિક 8 નંબર તેમની મેજિક સત્તા વધારી રહ્યા છે.